અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજ મુદ્દે ગૃહમાં શાબ્દિક ટપાટપી થઈ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ। વિશાલા રોડ મુદ્દે મુસ્લિમ સમાજે દબાણ કર્યાનો મંત્રીએ જવાબ આપ્યો। હાટકેશ્વર બ્રિજમાં ખૂબ મોટો ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। વિશાલાથી એપીએમસી સુધીના બ્રિજ બનાવવાનું કામ નથી થતું પૂર્ણ તેવું ઇમરાન ખેડાવાલાએ કીધું। વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરાયો હોવાનું જગદીશ વિશ્વકર્માએ કહ્યું। સાથે ઉમેર્યું આ રોડ પર 700 જેટલા લારી અને દુકાનોના દબાણ થયા છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાય દબાણ કરે છે ત્યારે ધારાસભ્યની ફરજ છે। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનો વળતો પ્રશ્ન, એક સમાજ માટે બનાવો છો બ્રિજ, રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારીઓ મનપા હટાવે, પોલીસ અને કોર્પોરેશન વાળાઓ હપ્તા લેતા હશે એટલે હટાવી નથી શકતા। દબાણ હોય તો સરકારે હટાવવા જોઈએ, સરકાર કેમ નથી હટાવતા તેવું શૈલેષ પરમારે પૂછ્યું। વિપક્ષના સભ્યો મીડિયામાં રહેવા માટે આવા નિવેદનો આપે છે।